ચલો હવે હાઇઝનબર્ગનો સિદ્ધાંત આપણને શું કહે છે? હાઇઝનબર્ગના સિદ્ધાંત મુજબ જેની સ્થાનની અનિશ્ચિતતા છે, એટલે કે જે ફોટોન છે એના સ્થાનની અનિશ્ચિતતા, અનિશ્ચિતતા બરાબર, ડેલ્ટા એક્સ અનિશ્ચિતતા, એને આપણે ડેલ્ટા એક્સ વડે દર્શાવીએ અને વેગમાન ની અનિશ્ચિતતા એને આપણે ડેલ્ટા પી વડે દર્શાવીએ અને ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h કટ, જ્યાં h કટ એટલે h અપોન 2 પાઈ છે બરાબર. આ જે સિદ્ધાંત છે એ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. કોઈક વાર પ્રશ્ન પૂછે તમને કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું છે, તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h કટ બરાબર. ચલો કોણ એડમિટ કરી દઉં પહેલા બધાને બરાબર. ચલો રહ્યા કોઈ હજુ? ચલો હવે જુઓ, હવે એવું કહેવા માંગે છે જો તમે સ્થાન નિશ્ચિત કરતા હોય તો ડેલ્ટા પી નિશ્ચિત ના કરી શકો. અહીં આગળથી તમને એવું કહેવા માંગે ડેલ્ટા એક્સ જો ટેન્ડ્સ ટુ 0 હોય બરાબર, તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h કટ અપોન ડેલ્ટા એક્સ લઈએ તો શું થશે? h કટ અપોન 0, h કટ અપોન 0 એટલે ધેટ મીન્સ કે ઇન્ફિનિટી. એનો મતલબ એવો થયો કે જ્યારે કણનું સ્થાન નિશ્ચિત કરીએ, કણનું સ્થાન નિશ્ચિત કરીએ ત્યારે ડેલ્ટા પી એ અનિશ્ચિત થાય. ધેટ મીન્સ ડેલ્ટા પી અનિશ્ચિત થાય તો તમને ખબર છે કે h upon p is equal to લેમ્બડા. ધેરફોર તમે કહી શકો કે લેમ્બડા પણ અનિશ્ચિત થાય, એટલે કે લેમ્બડા પણ અનિશ્ચિત. ક્લિયર? એનો મતલબ એ થયો કે તમે જ્યારે સ્થાન નક્કી કરવા જાઓ બરાબર, ત્યારે તમે લેમ્બડા નિશ્ચિત નથી કરી શકતા, ડેલ્ટા પી નિશ્ચિત કરી શકતા નથી. ક્લિયર? એ જ રીતે જ્યારે તમે ડેલ્ટા પી અથવા તો તમે લેમ્બડા નિશ્ચિત કરવા જાઓ છો ઇક્વલ ટુ ટેન્ડ્સ ટુ 0 લો તો અહીં કે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? h કટ અપોન ડેલ્ટા એક્સ ડેલ્ટા પી, તો એ થઈ જશે ઇન્ફાઇનાઇટ. એનો મતલબ એ થયો કે જ્યારે તમે ડેલ્ટા પી નક્કી કરવા જાઓ છો બરાબર, ડેલ્ટા પી એટલે વેગમાન જ્યારે તમે નક્કી કરવા જાઓ છો તે વખતે એનું સ્થાન અનિશ્ચિત રહેશે. અને આ કોન્સેપ્ટ સમજવા માટે અહીં આગળ એક તરંગ પેકેટનો સિદ્ધાંત લીધો. દાખલા તરીકે આ એક તરંગ છે, આ એક બીજું તરંગ છે, આ એક ત્રીજું તરંગ આ રીતે જઈ રહ્યું છે બરાબર, આ ચોથું તરંગ આ રીતે જઈ રહ્યું છે. આ બધાનું કોમ્બિનેશન કરીને આ બધા એકબીજા પર સંપાત કરી અનેક આપણે તરંગ લઈએ છીએ. એ તરંગ આ રીતનું આપણને કંઈક મળે. આ જે થયું એ તરંગ પેકેટ થયું. આ બધાનું કોમ્બિનેશન કરીને મેળવી એ થયું તરંગ પેકેટ. તો તરંગ પેકેટના સિદ્ધાંત પરથી આપણે જ્યારે ડેલ્ટા એક્સ અહીંયા આગળ કોઈ જગ્યાએ ડેલ્ટા એક્સ આપણે લઈએ કે ડેલ્ટા એક્સ આટલું સ્થાન નક્કી કરવા જઈએ ત્યારે આપણે એનું ડેલ્ટા પી નક્કી નથી કરી શકતા. અને જો ડેલ્ટા પી તમે નક્કી કરવા જાવ છો તો તમે એનું સ્થાન નક્કી નથી કરી શકતા બરાબર. અને આ જે સિદ્ધાંત હોય એ સિદ્ધાંત આપણે કહીએ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એ બોર્ન નામના વૈજ્ઞાનિક એની સંભાવના પરથી પણ આ સમજાવવાની કોશિશ કરેલી બરાબર. તો આ મેં તરંગ પેકેટ અને તરંગ પેકેટનો કોન્સેપ્ટ અહીંયા આગળ મેં તમને સમજાવ્યો. કોઈ વાર તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ હાઇઝનબર્ગનો સિદ્ધાંત લખો અને એની સમજૂતી આપો, તો તમારે આ રીતે તરંગ પેકેટ લેવાનું છે, તરંગ પેકેટની સમજૂતી આપવાની છે. અહીંયા તમે કહી શકો જ્યારે ડેલ્ટા એક્સ ને નક્કી કરવા જાવ તો ડેલ્ટા પી અનિશ્ચિત થાય, ડેલ્ટા પી ને નક્કી કરવા જાવ તો ડેલ્ટા એક્સ અનિશ્ચિત થાય. એ બોર્ન નામના વૈજ્ઞાનિકે પણ આની સમજૂતી આપેલી છે. એ જુઓ આપણને તરંગ કણ સ્વરૂપ. જો કોઈ ઇલેક્ટ્રોન કે બીજા કણનું સ્થાન અને વેગમાન બંને એક જ સમયે એક સાથે ચોકસાઈથી માપી શકાય નહીં બરાબર. તમે બંને એક જ સમયે ડેલ્ટા એક્સ કાં તો ડેલ્ટા પી નક્કી ના કરી શકો. કારણ શું? જ્યારે તમે ડેલ્ટા એક્સ ને નક્કી કરવા જાઓ આ ટેન્ડ્સ ટુ 0 નો મીનિંગ શું થયો? આનો મતલબ એ થયો કે તમે એનું સ્થાન નક્કી કરવા જાઓ છો.
ડેલ્ટા એક્સ નક્કી કરવા જાઓ, યાદ કરી લો આ વસ્તુ પણ આપણે ભણી ગયા. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, એનો મતલબ કે તમારી જોડે સમય એક નિશ્ચિત સમય છે. એવી રીતે ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 ધેટ મીન્સ કે તમે સ્થાન નક્કી કરો છો. ડેલ્ટા પી ટેન્ડ્સ ટુ 0 નો મતલબ કે તમે ડેલ્ટા પી નક્કી કરો છો, એટલે કે વેગમાન નક્કી કરો છો. આનો મતલબ એવો થાય કે ડેલ્ટા પી ટેન્ડ્સ ટુ 0, જો આને 0 લેતા ઇન્ફાઇનાઇટ થઈ જાય. એટલે બંને વસ્તુ એક સાથે તમે કોઈ દિવસ આઈડેન્ટિફાઈ કરી શકો નહીં. કાં તો તમે ડેલ્ટા એક્સ નક્કી કરો, કાં તો ડેલ્ટા પી નક્કી કરો. એટલે કે ધેટ મીન્સ કે તમે લેમ્બડા નક્કી કરો છો, કાં તો તમે એનું વેગમાન નક્કી કરો છો. બરાબર? ચલો એ જુઓ. હંમેશા સ્થાનના વર્ણન માટે અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને વેગમાનના અનિશ્ચિતતા માટે ડેલ્ટા પી રહેલ હોય છે. ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી ના ગુણાકાર ડેલ્ટા એચ ના ક્રમનો હોય છે. એટલે કે ડેલ્ટા એક્સ into ડેલ્ટા પી is approximately equal to ડેલ્ટા એચ કટ. એચ કટ અહીંયા આગળ એપ્રોક્સિમેટ લીધેલો છે. અહીંયા આગળ બંને વચ્ચે છે ને આવું એપ્રોક્સિમેશન આપેલું, પણ એના ઇક્વલ ટુ તમે લખી શકો છો. બરાબર? ચલો સમીકરણમાં ડેલ્ટા એક્સ ને શૂન્ય લઈએ, પરંતુ એ પરિસ્થિતિમાં ડેલ્ટા પી અનંત મૂલ્ય હોવું જોઈએ, જેથી ગુણાકારનું મૂલ્ય શૂન્ય ન થાય. તે જ રીતે ડેલ્ટા પી શૂન્ય હોય તો ડેલ્ટા એક્સ અનંત હોવું જોઈએ. સામાન્ય રીતે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી શૂન્ય હોતા નથી, તેથી તેમનો ગુણાકાર એચ ક્રોસના ક્રમનો હોય છે. હવે જો ઇલેક્ટ્રોન ચોક્કસ વેગમાન ધરાવતો હોય તો ડી બ્રોગલીના સમીકરણ મુજબ તેને ચોક્કસ તરંગ લંબાઈ હોય. તો ચોક્કસ એક તરંગ લંબાઈ ધરાવતું તરંગ અનંત અવકાશમાં પથરાયેલું હોય છે. આનું મીનિંગ સમજો કે જ્યારે તમે લેમ્બડા પી નક્કી કરવા જાવ છો, જ્યારે પી અહીંયા નક્કી કરવા જાવ તો તરંગ અહીંયા આગળથી શરૂ થઈને સૂર્ય પણ હોઈ શકે, અથવા તો ગેલેક્સીના કોઈ પણ જગ્યાએ જઈ શકે. એનો એક અહીંયા શૃંગ અહીંયા બનતો હોય તો ગર્ત બીજે ગમે ત્યાં બનતો હોય. તો સ્થાન નક્કી કરવા જશો એ વખતે તમે લેમ્બડા નિશ્ચિત નહીં કરી શકો. અને જ્યારે તમે લેમ્બડા નિશ્ચિત કરવા જશો એટલે કે વેગમાન નક્કી કરવા જશો તો તમે સ્થાન નક્કી નહીં કરી શકો. આ વસ્તુ છે અહીંયા. ચલો બોર્નના સંભાવનાત્મક અર્થઘટન મુજબ આનો મતલબ એ છે કે અંડરલાઈન કરજો ત્યાંથી. આ છેલ્લો આ કોઈક વાર તમને પૂછાય બોર્નની સંભાવનાનો અર્થઘટન શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન અવકાશમાં કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત નથી, એટલે કે તેના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 જે અનિશ્ચિતતાના સિદ્ધાંતને મળતું આવે છે. સમજ પડી આ વસ્તુ? હેલો. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગ અનંત અવકાશમાં પથરાયેલું હોતું નથી. તે અવકાશમાં પરિમિત વિસ્તારમાં જ પથરાયેલું નાનું પેકેટ છે હોય છે. મેં અહીંયા બતાવ્યું કે નાનો ભાગ આ ડેલ્ટા એક્સ આટલો ભાગ તમે વિચારો, આ તરંગ પેકેટનો એક નાનો ભાગ તમે વિચારો કે જ્યાં આગળ એની સંભાવના સૌથી વધારે હોય. બરાબર? પરંતુ એક ચોક્કસ મૂલ્ય હોય તેવું તરંગ પેકેટના વિસ્તારમાં આધાર રાખે છે. આ ઉપરાંત તમારે જાણવું જોઈએ કે પરિમિત અવકાશમાં પથરાયેલા તરંગ પેકેટને ચોક્કસ તરંગ લંબાઈ હોતી નથી. હવે અહીંયા તમે જોઈ શકો કે જુદા જુદા તરંગો જે છે એને સંપાતીકરણ, આ બધાનું સંપાતીકરણ કરીને તરંગ પેકેટ બનાવ્યું. તો આપણે અહીંયા લેમ્બડા નિશ્ચિત નહીં કરી શકીએ. જ્યારે તમે એનું સ્થાન નક્કી કરવા જશો તો લેમ્બડા નક્કી નથી થતી. જ્યારે તમે એક તરંગ લો છો તો અહીંયા એની તરંગ લંબાઈ નક્કી કરી શકો છો, તેનું સ્થાન નક્કી કરી શકતા નથી. બરાબર? તો ચલો આમ ડી બ્રોગલી તરંગ સમીકરણ મુજબ ઇલેક્ટ્રોનના વેગમાનનો પણ કોઈ ગાળો વિસ્તાર હશે કે જેમાં અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય. અનિશ્ચિતતાના સિદ્ધાંત પર તે આ અપેક્ષિત છે. એવું દર્શાવે છે કે તરંગ પેકેટના વર્ણન સાથે ડી બ્રોગલી સમીકરણ અને બોર્નના સંભાવનાત્મક અર્થઘટન પરથી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પુનઃસ્થાપિત થાય છે. તો આ ઉપરથી પણ તમે જોઈ શકો છો બંને બાબતો પરથી ડી બ્રોગલીની તરંગ લંબાઈ અને બોર્નની સંભાવનાનું અર્થઘટન, આ બંને પરથી આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સાબિત કરી શકાય અથવા તો એ પુષ્ટિ આપે છે. બરાબર? તમને પરીક્ષામાં પ્રશ્ન આવો પણ પૂછી શકે કે ભાઈ બોર્નનું જે સંભાવના છે અને ડી બ્રોગલી તરંગ લંબાઈ એ બંને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને સમજાવે છે, એની રજૂઆત કરે છે. એ સમજાવો તો પણ તમારા રીતે સમજૂતી. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો. હેલો. જેટલા નવા જોઈન થાય છે બધા ભાઈ રોલ નંબર લખજો અને મેને ફરીવાર આપી દોજો રોલ નંબર. કોઈ ભૂલી ગયો હોય તો પછી તમારો રોલ નંબર અંદર લખાય નહીં તો પછી બરાબર. હાઇઝનબર્ગનો સિદ્ધાંત તમને એવું કહેવા માંગે જો તમે સ્થાન નક્કી કરી દો, ત્યારે સ્થાન નક્કી કરી દો, દાખલા તરીકે આ મેં સ્થાન નક્કી કરી દીધું, આ જગ્યાએ ઉભો રહ્યો, બરાબર? તો એ કણ સ્વરૂપ થઈ ગયું. બરાબર? ક્લિયર?
પણ જો હું ડેલ્ટા x ને અનિશ્ચિત કરી દઉં, બરાબર, અનિશ્ચિત કરી દઉં એટલે કે ડેલ્ટા p ને અનિશ્ચિત કરી દઉં તો મારું ડેલ્ટા x એટલે p અનિશ્ચિત થઈ જાય. ધેટ મીન્સ કે હું ગતિમાં છું. ગતિમાં છું એટલે કે અહીંયા ગતિ મારું શૃંગ અહીંયા આગળ એક બનતું હોય તો બીજું કદાચ સૂર્ય પર પણ બનતું હોય તે તરંગ સ્વરૂપમાં આવી ગયું, બરાબર. તો હાઇઝનબર્ગ સિદ્ધાંત કંઈક આપણને એવું કહેવા માંગે છે કે કણ અને તરંગ સ્વરૂપ એ બંને કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે એની પુષ્ટિ જો આપતું હોય તો એ હાઇઝનબર્ગનો સિદ્ધાંત છે. અને હાઇઝનબર્ગનો સિદ્ધાંત સીધે સીધો દ બ્રોગલી તરંગ લંબાઈના સપોર્ટમાં છે, બરાબર. એ બંને પણ વસ્તુ એક જ વસ્તુ કહેવા માંગે છે. ચલો ઉદાહરણ નંબર 11.4 જુઓ. ઉદાહરણ 11.4 શું કહે છે આપણે? એક બોલની ઝડપ તમને આપી છે v બરાબર આપેલી તમને 5.4 into 10⁶ મીટર પર સેકન્ડ, બરાબર. ચલો ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન, બરાબર, આ ઇલેક્ટ્રોનની ગતિ છે અને 30 મીટર આ ઇલેક્ટ્રોનની ગતિ આપેલી છે આપણને, આ ઇલેક્ટ્રોન માટે આપેલી છે અને 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના દડા સાથે સંકળાયેલ દ્વિધ્રુવી તરંગ લંબાઈ, બરાબર. હવે બીજી ઝડપ તમને આપેલી છે b એટલે બોલ માટે 30 મીટર પર સેકન્ડ, બરાબર. mi તમે જાણો છો 9.1 into 10⁻31 kg, બરાબર. અને આ mb તમને આપેલું છે, mb b એટલે બોલ માટેને વાપર્યું છે મેં. અને એનું દળ તમને આપેલું છે કેટલું તો 150 ગ્રામ 150 ગુણ્યા 10⁻³ kg. ક્લિયર? તો દ બ્રોગલી તરંગ લંબાઈ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. આ સૂત્ર છે આપણી જોડે, બરાબર. તો લેમ્બડા બોલ માટે તમે લો, બરાબર. h/p એટલે m into v થશે. h નું મૂલ્ય 6.623 લીધું છે કે શું લીધું છે? 63 લીધું છે, બરાબર. 63 into 10⁻34 અહીંયા આગળ આવશે 150 ગુણ્યા 10⁻³ ગુણ્યા આપેલા છે તમને 30. એક ને એક બે મીંડા કટ કરો એટલે -1 ઉપર જતું રહેશે એટલે અહીં થઈ જશે 33. હવે આનો ભાગાકાર કરીએ, બરાબર. કેલ્સી બ્રોગલી તરંગ લંબાઈ આપણે બોલ માટે લઈએ છીએ, બરાબર. એની માટે પહેલા મેં બોલ માટે લીધેલી છે તો અહીં આગળ આવશે 6.63 ભાગ્યા 15/3 એટલે આવશે તમારી જોડે 0.147 10⁻33. હું આને આમ પણ લખી શકું 1.47 into 10⁻34 મીટર આપેલી લેમ્બડા ફોર બોલ આપેલી. હવે લેમ્બડા ફોર ઇલેક્ટ્રોન is equal to h/m into v. h 6.63 10⁻34. ઇલેક્ટ્રોન માટેનું દળ તમને આપ્યું છે 9.11 into 10⁻31 ગુણ્યા એની ઝડપ તમને આપી છે 5.4 into 10⁻6, બરાબર. આ 6 અહીંયા આગળ તમે લઈ લો છો એટલે 6 પ્લસ એટલે 24 ને 25 ઘાત થઈ જશે -25 ઘાત. આ -25 ઘાત ઉપર જાય એટલે +25 ઘાત થઈ જાય. +25 એટલે અહીં રહેશે -9. ફરી કેલ્ક્યુલેશન કરીએ 6.63 ભાગ્યા 9.11 ભાગ્યા 5.4 એટલે તમારી જોડે આવશે 0.13. તો આને આમ પણ લખી શકો 0.13 નેનોમીટર. તો અહીંયા આગળ જોઈ શકો છો કે આ બંને વચ્ચે કેટલો મોટો ડિફરન્સ પડે છે, બરાબર. ચલો નેનોમીટર 0.135 અહીં નહીં લખો તો બી ચાલશે. આ રીતેનો જવાબ લવાય. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, સમજ પડી? હેલો, ઓકે. ચલો એના પછી બીજો પ્રશ્ન જુઓ. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઊર્જાઓ સમાન છે. આથી કયા કણ ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે, બરાબર. આ થિયરી બેઝ ક્વેશ્ચન થઈ ગયો.
समझवा जेवो सवाल छे आ पण 5 ने एक इलेक्ट्रॉन अल्फा कण અને પ્રોટોનની ગતિ ઊર્જાઓ સમાન છે એનો મતલબ એ થયો કે E ઇલેક્ટ્રોન is equal to ke alpha कण is equal to ke પ્રોટોન બરાબર આ ત્રણ તમને શરત આપેલી છે દાખલાની અંદર આ શરત છે આપેલી ધ્યાન રાખજો જે લોકો જેડબલ નીટ કરવા વાળા છે અહીંયા આગળ બંને વચ્ચે કોઈ સંબંધ આપ્યો આના કરતા આની બમણી છે આના કરતા આની ત્રણ ગણી છે આના કરતા 100 આ 25% છે 40% છે 37% છે 38% છે એવા પણ આ દાખલા તમને મૂકી શકાય બરાબર તો ચલો હવે અહીંયા આગળ આપણી જોડે ગતિ ઊર્જાનું સૂત્ર યાદ કરો ગતિ ઊર્જા બરાબર શું લખાય કાઇનેટિક એનર્જી બરાબર યાદ કરો તો 1/2 mv2 1/2 mv2 જે છે એને હું m વડે ગુણું ને m વડે ભાગું તો શું થશે ઉપર m ને m નો વર્ગ થઈ જશે m2 v2 upon m into v એટલે વેગમાન કહેવાય યાદ કરી લો જો 10 માં ધોરણ થી આ વસ્તુ ભણતા એટલે p લખાય અને p નો વર્ગ થાય બરાબર આ m into v નો આખાનો વર્ગ m into v એટલે p થયો p2 upon 2m થયો આ જે થયું એને કાઇનેટિક એનર્જી therefore p2 is equal to 2m કાઇનેટિક એનર્જી આ રીતે થાય હું આને આમ પણ લખી શકું p is equal to under root twice m કાઇનેટિક એનર્જી ચલો આ સૂત્ર તમને આગળ જતા પણ ઘણો ઉપયોગમાં લેવાનું છે આને પણ ધ્યાનથી જોઈ લો બરાબર હવે યાદ કરો દ બ્રોગલી ની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h upon p લખીએ ક્લિયર આટલી વસ્તુ તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ તમે p ની વેલ્યુ ઇનપુટ કરો તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h upon under root 2m કાઇનેટિક એનર્જી આ રીતે થશે હવે જો કાઇનેટિક એનર્જી દરેક માટે સમાન હોય આ દરેકની કાઇનેટિક એનર્જી આગળ સમાન છે તો સ્વાભાવિક વસ્તુ છે કે h અને કાઇનેટિક એનર્જી અચળ થઈ ગઈ આ 2 પણ અચળ થઈ ગયો તો લેમ્બડા અહીંયા આગળ જે છે અહીંયા આગળ તમારે શોધવાની શું છે તો તરંગ લંબાઈ લેમ્બડા બરાબર તો તરંગ લંબાઈ લેમ્બડા સૌથી ટૂંકી કોની હશે તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે આ સૂત્ર પરથી આ સૂત્રમાં અહીંયા આગળ કાઇનેટિક એનર્જી અને h અચળ છે માટે લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1 upon under root m થાય એનો મતલબ એ થયો જેનું સૌથી વધારે દળ હશે બરાબર એનો મતલબ કે જેનું સૌથી વધારે દળ હશે એની તરંગ લંબાઈ ઓછી આનો મતલબ એવો થયો that means કે સૌથી વધુ દળ ધરાવતા કણની લેમ્બડા સૌથી ઓછી અને બીજો મીનિંગ એવો નીકળે કે સૌથી ઓછું દળ ધરાવતા કણની લેમ્બડા એટલે કે ડી લખજો ડી બ્રોગલી માટે ડી એ સૌથી વધુ તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી વધુ દળ કોનું છે આલ્ફા કણ એટલે સૌથી વધુ દળ આલ્ફા કણ હોવાથી બરાબર એથી 2 4 લખીએ છીએ આપણે બરાબર જે હોવાથી લેમ્બડા આલ્ફા સૌથી બરાબર બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં પણ દરેક વખતે આવું નથી હો ધ્યાન રાખજો અહીંયા આગળ આપણે કન્ડિશન આપેલી છે શરત શું છે ગતિ ઊર્જા બધાની સમાન છે માટે આ વસ્તુ થઈ બાકી એમને આ વસ્તુ શક્ય નથી બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો
ઓકે ચલો એના પછી આગળ ચલો ઉદાહરણ નંબર 11.6 એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતા 3 ગણી ઝડપે ગતિ કરે છે કણ અને ઇલેક્ટ્રોનની દ્વિધ્રુવીય તરંગલંબાઈનો ગુણોત્તર તમને આપેલો છે 1.8 into 10⁻⁴ છે તો કણનું દ્રવ્યમાન શોધો તે કયો કણ હશે તે ઓળખો અને તમારે કણ પણ ઓળખવાનો છે સરસ દાખલો છે આપણને ચલો અહીંયા આગળ તમને કીધેલું છે 11.6 માં આપણે એવું ધારી ચાલીએ કે ધારો કે કણનું દળ m ને કણની ઝડપ v છે બરાબર તો પહેલી કન્ડિશન મુજબ એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતા 3 ગણી ઝડપે ગતિ કરે તો v = 3ve આ પહેલી શરત આપણને આપેલી અને બીજી શરત આપણને આપેલી છે શું કે કણ અને ઇલેક્ટ્રોનની તરંગલંબાઈનો ગુણોત્તર તો હવે કણની તરંગલંબાઈ આપણે લઈ લઈએ છીએ લેમ્ડા અને ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ છે એને લઈએ છીએ લેમ્ડા e તો લેમ્ડા upon લેમ્ડા e આપણને કેટલું આપેલું છે 1.813 into 10⁻⁴ આપેલું છે -4 આ બીજી કન્ડિશન આપેલી તો આપણે m શોધવું છે me આપણને આપેલું છે me બરાબર તમે લખશો 9.11 into 10⁻31 kg ક્લિયર ચલો તો આપણે અહીંયા આગળ લેમ્ડા h upon p અથવા તો h upon m into v લખી શકો therefore m is equal to h upon lambda into v થાય હવે આના પરથી બે ઇક્વેશન બનાવીએ આપણે આ કણ માટેનું થયું તો ઇલેક્ટ્રોન માટે લખવા દીધું me is equal to h upon lambda e ve થાય આ કણ માટે છે અને આ ઇલેક્ટ્રોન માટે ક્લિયર અને ઇક્વેશન 3 આપો આ ઇક્વેશન 4 થયું બરાબર આ 3 અને 4 બરાબર એનો આપણે ઉપયોગ કરીએ ઇક્વેશન 3 અને 4 પરથી ચલો 3 અને 4 નો ગુણોત્તર લઈ લઉં બરાબર કારણ કે અહીંયા મને ગુણોત્તર મારે m 3 નો ગુણોત્તર પહેલા લેવું છે એટલે કે m upon me is equal to આપણી જોડે થશે h upon lambda into v અહીં થશે h upon lambda e into v આ બંને કટ થઈ ગયા તો અહીંયા આગળ આવશે lambda e ve ઉપર જશે અને lambda into v is equal to અહીંયા આગળ તમે લખશો lambda e upon lambda ve upon v ચલો હવે અહીંયા આગળ જો તમને v બરાબર શું આપેલું છે તો 3ve અને lambda અને એનો ગુણોત્તર તમને આપેલું છે તો આને આમ પણ લખીશું 1 upon lambda into lambda e આ રીતે લવાય અને આને પણ લખાય અહીંયા આગળ ve અને આ થઈ ગયું તમે ve લખી દો અહીંયા આગળ અને v ની જગ્યાએ લખશો 3ve હવે ev કટ થશે અને આનો ગુણોત્તર તમને આપેલો છે શું આપેલું જુઓ આ તમને આપેલું છે 1.813 ગુણ્યા 10 ની -4 ગુણ્યા 1/3 આ -4 ઉપર જશે એટલે +4 થઈ જશે એટલે 10 ની 4 ઘાત છેદ ની અંદર 1.813 into 3 અને આ તમારી જોડે m upon me છે therefore m is equal to 10⁴ upon 1.813 into 3 into આ me અહીંયા કરી લેજો me હવે me નું દળ તમે જાણો છો me બરાબર શું લખાય ચલો me બરાબર અહીંયા તમે લખી શકશો me ની જગ્યાએ 9.11 into 10⁻31 આ -31 અહીંયા આગળ કરશો એટલે 1 કાઢશો એટલે 30
તો 27 ઘાત રહેશે 27 બરાબર. ચલો હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. ચલો 9.11 ભાગ્યા 1.813 ભાગ્યા 3 is equal to આવશે 1.67 into 10 is to minus 27 kg. That means કે આ શું હોઈ શકે? આ પ્રોટોન છે બરાબર. ક્લિયર? તો આ તમે કહી શકો કે આ પ્રોટોન નું દળ છે. કયો કોણ છે? તો પ્રોટોન. આપણને આ પ્રોટોન બતાવે છે. જોઈ લો. કે ન્યુટ્રોન બરાબર. કે ન્યુટ્રોન. કારણ કે બંનેના દળ સરખા છે લગભગ. કે ન્યુટ્રોન પણ હું ન્યુટ્રોન એટલા માટે નતો લેતો કે કદાચ મેં કીધું વિદ્યુતભારિત કણ પણ વિદ્યુતભાર આપ્યો નથી માટે પ્રોટોન કે ન્યુટ્રોન બેમાંથી ગમે તે હોઈ શકે છે. જો વિદ્યુતભારિત કણ હશે તો એ પ્રોટોન હશે અને વિદ્યુતભાર વિહીન હશે તો એ ન્યુટ્રોન હશે બરાબર. ક્લિયર? ચલો બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો આ ચેપ્ટરનો ઉદાહરણનો છેલ્લો દાખલો રહ્યો છે પછી આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ બરાબર. ચલો બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? જોઈ લો એકવાર હું આવી દઉં. બોલો છે કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો સાતમો દાખલો 11.7 અહીંયા આગળ તમને કીધું છે 100 વોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ V બરાબર તમને 100 વોલ્ટ આપેલું છે. તફાવતની અસર હેઠળ પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી લેમ્ડા ડી તમારે શોધવી. તો લેમ્ડા ડી બરાબર H/P બરાબર. અને આ જે સૂત્ર હતું એના ઇક્વિવેલન્ટ આપણને સૂત્ર અહીંયા લખી દીધું 1.227 બરાબર. 227 upon √V આપણે એક સૂત્ર આપણે બનાવેલું યાદ કરી લો. આ સૂત્ર આપણે છેલ્લે આપણે થિયરી ચલાવી ત્યારે આ વસ્તુ હતી આપણી જોડે. તો સીધું લેમ્ડા ડી ઇઝ ઇક્વલ ટુ 1.227 ઇલેક્ટ્રોન માટે જ ગણેલું અને છેદની અંદર તમારી જોડે થશે 100 અને નેનોમીટરમાં જવાબ લખ્યો. આ જે જવાબ આવતો હતો એ નેનોમીટરમાં આવતો હતો. ધ્યાન રાખજો. આ નેનોમીટર. આ નેનોમીટરમાંની ગણતરી કરેલી. તો નેનોમીટર તો અહીંયા આગળ આવશે 1.227 ભાગ્યા 100 નું રૂટ કરશો એટલે 10 નેનોમીટર. ધેટ મીન્સ કે અહીંયા આગળ લખશો 0.122 નેનોમીટર. ક્લિયર? આ તમારો જવાબ આવે. ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? 223 એટલા માટે લખ્યું અહીંયા આગળ 1.23 એટલા માટે લઈ લીધું છેલ્લું 7 હતા એને કેન્સલ કરીને આપણે 3 લઈ લીધું. બોલો આ સાથે તમારે અહીંયા આગળ થિયરીના પોર્શન પૂરો થાય. હવે સ્વાધ્યાય હું સ્ટાર્ટ કરું છું. બોલો આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો જોઈ લો. ચલો તો પછી હું સ્વાધ્યાય સ્ટાર્ટ કરું તો હવે આવતીકાલે તમારું સ્વાધ્યાય અને ચેપ્ટર નંબર હું 12 સ્ટાર્ટ કરીશું. ધ્યાન રાખજો. થોડાક સ્વાધ્યાયના દાખલા થોડુંક સ્વાધ્યાય અને પેલું આપણે ચેપ્ટર નંબર 12 સ્ટાર્ટ કરીશું. હવે વિચારજો 12નું ચેપ્ટર મેં સ્ટાર્ટ કર્યું 13 ને 14 બરાબર. તો તમારી જોડે હવે સમય છે જ તમારી જોડે એનો અભ્યાસ કરતા રહો. તમારું સિલેબસ નું ટેન્શન ના લો. સિલેબસ તમારું વહેલું જ પતવાનું બરાબર. ક્લિયર? તો રિવિઝન પણ આપણે કરાવવાના છે એવું તો છે નહીં પણ જોડે જોડે તમે તમારી રીતે તૈયારીમાં રહેજો. જેટલું તમે તૈયારી સારી રીતે કરશો બરાબર એટલું તમને ફાયદો છે. ચલો હવે
આગળ જઈએ આપણે અહીંયા આગળ સ્વાધ્યાયનો પહેલો દાખલો ચલો સ્વાધ્યાય 11 એનો 11 પોઈન્ટ પહેલો 30 કિલોવોટના ઇલેક્ટ્રોન દ્વારા એના કિલોવોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્રની મહત્તમ આવૃત્તિ અને તરંગ લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. હવે ગતિ ઉર્જા આપેલી છે કે શું આપેલું છે અહીંયા આગળ? એક મિનિટ 30 વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા કિલોવોટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્રની મહત્તમ આવૃત્તિ શોધવી છે અને બીજું શોધવું છે આપણને ક્ષ કિરણો એક્સ-રે ની તમને આપેલી છે બરાબર ને લઘુત્તમ તરંગ લંબાઈ ને લઘુત્તમ તરંગ લંબાઈ. ચલો શું કરીશું આની અંદર બોલો 30 કિલોવોટ બરાબર બોલો કિલોવોટ જે તમને આપ્યું છે એ આ ગતિ ઉર્જાના સંદર્ભમાં આપ્યું છે કે કોના સંદર્ભમાં આપ્યું છે જોવું પડશે. ગતિ ઉર્જા કીધેલું છે મહત્તમ આવૃત્તિ તો આપણી જોડે 30 કિલોવોટના ઉત્પન્ન થતા ક્ષેત્રની મહત્તમ આવૃત્તિ 30 કિલોવોલ્ટ તો દ્રવ્યરોગી તરંગ લંબાઈ તો અહીંયા આગળ આપણને પૂછ્યું નથી બરાબર તો કિલોવોલ્ટ એટલે અહીંયા આગળ તમારી જોડે સૂત્ર આવતું હતું EV0 is equal to તમે લખશો HF h mu minus phi naught બરાબર તો ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ આવૃત્તિ બરાબર. ચલો ક્ષ કિરણો છે that means કહેવાય એ કહેવાશે વિદ્યુત ચુંબકીય તરંગ છે બરાબર. ક્ષ કિરણો જો વિદ્યુત ચુંબકીય તરંગો છે તો સ્વાભાવિક વસ્તુ કે એની v એટલે c થાય c બરાબર લખાય 3 × 10⁸ મીટર પર સેકન્ડ એને વોલ્ટ સાથે કોઈ લેવા દેવા ના બરાબર વિદ્યુત ચુંબકીય તરંગ થયો એટલે તો c μ લેમ્ડા ક્લિયર. તો મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ આવૃત્તિ આપણને કીધી છે તો c f લેમ્ડા તો લેમ્ડા પરથી મહત્તમ આવૃત્તિ કે તમને આપેલું છે આ ગતિ ઉર્જા આપેલી છે કે શું આપેલું છે કિલોવોટના ઇલેક્ટ્રોન દ્વારા કિલોવોટ તો v બરાબર તમારી જોડે થઈ જાય છે 30 × 10⁻³ આટલા વોલ્ટ થયો બરાબર તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ તમે લખશો અહીંયા આગળ 1.227 અપોન અંડરરૂટ બરાબર કેટલા થઈ ગયા 30 × 10⁻³ થાય તો અહીંયા આગળ 10⁴ ઘાત કરીએ 4 ઘાત કરીશું એટલે અહીંયા જવાબ આવશે તમારો 1.227 ભાગ્યા √3 × 10⁻² એટલે 100 થઈ ગયા બાર ક્લિયર. તો હવે આનો જવાબ તમે લાવશો એટલે લેમ્ડા આપણી જોડે આટલી લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1.227 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે તમારી જોડે 3 નું રૂટ કેટલું છે 1.73 બરાબર તો 1.227 ભાગ્યા 1.73 બરાબર ગુણ્યા 100 તો 1.227 ભાગ્યા 1.73 અને ભાગ્યા 100 એટલે આ તમારી જોડે આવશે કેટલું આનો જવાબ જે આવશે 0.007 નેનોમીટર બરાબર આટલું લેમ્ડા આવ્યું
હવે c બરાબર તમે જાણો છો 3 * 10⁸ is equal to અગર mu into 0.007 into 10⁻⁹. Therefore, frequency is equal to 3 into 10⁸ upon 0.007 into 10⁻⁹. આ -9 ઉપર જશે એટલે +9 થઈ જવાના. +9 એટલે 9 8 × 17 17 ઘાત આવશે. અને આના છેદની અંદર લઈએ આપણે તો 3 ભાગ્યા 0.007 is equal to આવે છે 428.57 ગુણ્યા 10⁻17 ઘાત. એક ને 2 પોઈન્ટ કાપે એટલે 4.28 into 10⁹ હર્ટ્ઝ 19 હર્ટ્ઝ. આ રીતનો જવાબ આવે છે જોઈ લો. અહીં મને થોડું કન્ફ્યુઝન આ છે કે આ કદાચ ગતિ ઉર્જા આપેલી હોય. ગતિ ઉર્જા આપેલી હોય એની અંદરથી તમને પૂછવું હોય તો બરોબર છે. બરાબર? ગતિ ઉર્જા ના આપેલી હોય તો પછી આ દાખલો આ રીતે આવે. ચલો જોઈએ. પ્રકરણ નંબર કેવું છે આપણી જોડે 11મો પહેલો દાખલો. સેવન પોઈન્ટ 004 નેનોમીટર આવે છે અને અહીંયા આગળ 18 ઘાત આપણે 7.4 આવે છે. 30 કિલો 30 કિલો એટલે 3 લીધા મેં અહીંયા આગળ તો 4 લઈ લીધા. અહીં 4 લીધા ને આપણે 4 નું વર્ગમૂળ કાઢ્યું એટલે 2 આવ્યા. આનું 3 નું વર્ગમૂળ કાઢ્યું તો જવાબ તો આપણો કેમ જવાબ નથી આવતો 7.4 કેવી રીતે આવે એક મિનિટ. ચલો અહીંયા આગળ આપણી જોડે છે 1.227 ભાગ્યા 3 નું રૂટ આટલું બરાબર 1.227